સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય એટલે શું? વચનામૃત 664માં પરમ કુળદેવે સૌભાગભાઈ પરના પત્રમાં આ મુજબ પ્રકાશ્યું છે. મોટા મુનિઓને દુર્લભ એવો વૈરાગ્ય તીર્થંકરોને જન્મથી જ હોય, તેઓ પણ ત્યાગ કરી ગયા. અને અહીં આ મુજબ કેમ પ્રકાશ્યું? વ્યવહાર સંયમના, દ્રવ્ય ક્રિયાના અભિનિવેશ ટાળવા, તેનો નિષેધ કરવા આ બોધ છે. અકર્તવ્ય ભાવે કર્તવ્ય સંસ્કૃતમાં વિદ્યાર્થ કહેવાય. ગંતવ્ય, જ્ઞાતવ્ય વગેરે કરવાનું જ છે, પણ ભાવ અકર્તવ્ય એ નથી જ કરવું. માત્ર પૂર્વેનું ઋણ પતવવા, પૂર્વ પ્રારબ્ધ પૂરું કરવા. ત્યાગ માટે પણ આમ જ. સાધુ, ઉપાધ્યાય, આચાર્ય કે ગુરુ થવા નહીં, ગચ્છાધિપતિ થવા નહીં, આત્મા થઈ જવા માટે, જે મૂળમાં તો સ્વયં જ છે, પણ દેહાધ્યાસથી એ પરને નિજ, દેહને નિજ માને છે, અને એ જ સંસાર છે, એ જ દેહ છે, દેહના વિકાર પણ એ જ, અને નરક આદિના હેતુ પણ તે. એ છૂટ્યું કે એમાં સર્વ વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, શાસ્ત્રાભ્યાસ આવી જ ગયો. વચનામૃત 537. આચાર્ય શ્રી કુનકુન મહારાજ કહે છે કે દ્રવ્ય દીક્ષા ફક્ત મારા દુશ્મનને પણ ન હજો. કર્તવ્ય ત્યાગ નથી, કર્તવ્ય તો અકર્તા થવું તે છે. આત્મા મૂળ તો અકર્તા જ છે. ઈશ્વર કરતા કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. કરવું, કરાવવું અને કર્તા પ્રત્યે અનુમોદન આપવું, તે વળી મન, વચન અને કાયાથી 3 કોટીએ છોડવાનું છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. પૂર્ણકામ પણ નથી ત્યાં સર્વજ્ઞતા નથી, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. દયાનો ઉદ્દેત પણ જ્ઞાની ઉદય પ્રયોગે જ કરે, નિષ્કારણ કરુણાથી. મૂળ ધર્મ તો આત્મામાં ઠરી રહે તે, સ્વભાવમાં ઠરી રહે તે, સમજીને સમાય રહે તે જ છે. તીર્થંકરમાં ત્રીજે ભવે સવી જીવ કરું શાસન રસેની ભાવના ભાવી અને તીર્થંકર તરીકે અવતરે છે. કરતા ભાવ વગર હવે અવતર્યા. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ત્યાં અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. સમયસાર ગાથા 412. પરમ કુળદેવે દેવકર્ણ મુનિને પ્રકાશેલ કે હવે દયા પણ છોડવી છે. એક તણખલાના 2 કટકા કરવાની તાકાત જ ક્યાં? એ તો ભાવથી કર્મ બંધાય છે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ. જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. આ ગહન સિદ્ધાંત છે સંસાર પાછળનો. કરતા ભાવ મટ્યો કે મોક્ષ સહજમાં જ છે. માત્ર પોતે પોતાનો કરતા છે. નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ, એનો કરતા અને એનો ભોગતા. આ દેહધારી પરમાત્માનું રૂપ, આ કૃપાળુદેવનું રૂપ. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. પરમ કૃપાળુદેવે તો તેથી જ કહ્યું કે તીર્થંકરે કર્યું તે કરવું છે. પોતે તર્યા, બીજાને તરવાનો માર્ગ આપ્યો, પણ તીર્થંકર થવા ઈચ્છા નથી, એમ વચનામૃત 170માં પ્રકાશ્યું. કરતા થાય તો ભોગતા થવું જ પડે, એ અટળ સિદ્ધાંત છે. સત્સંગ કરવો છે, અસંગ થવા. સત્પુરુષ પ્રત્યે રાગ કરવો છે, નિરાગી થવા. ખાવું છે, અનાહારી થવા. તે મુજબ ત્યાગ કરવો છે, સદાને માટે અત્યાગી થવા. કર્મ ન હોય પછી સિદ્ધને શું છોડવું રહે? સિદ્ધના જીવોને આશરો પણ નથી, સંવર પણ નથી. બાહ્યથી ભલે કોઈના ભાઈ બહેન, પતિ પત્ની, મા બાપ, સગા સંભવે, પણ અંતરંગમાં એ સમજવાનું કે આ બધું નાટકના પાત્રો ભજવા પૂરતું. નાટક પૂરું થાય 5-25 વર્ષે એટલે કોણ કોને ઓળખે, કયો સંબંધ સાચો. અહો સમદ્રષ્ટિ આત્મા, કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. ભાવના કઈ ભાવે? આત્મભાવના ભાવતા, જીવ લહે કેવળ જ્ઞાન રે. પરમ કુળદેવે વિતરાગ ધર્મનું સ્વરૂપ અને દ્વાદશાંગીનો સાર આ મંત્રમાં મૂકી દીધો છે. અધ્યાત્મની ચરમસીમા એ જ છે કે જે જ્ઞાની ગુરુના ઉપદેશથી,
દેહાદિથી ભિન્ન એવો આત્મા નામનો પદાર્થ છે તે સ્વયં જ છે તેમ જાણે તે જ્ઞાન. જે જ્ઞાને કરીને જાણ્યું તેની શુદ્ધ પ્રતીત, તે સંકિત કે દર્શન, અને તેવો સ્થિર સ્વભાવ તે જ ચારિત્ર. આ ચારિત્ર તે જ પ્રયોજનભૂત છે, પ્રયોજનરૂપ છે, જે અણલિંગ છે. દ્રવ્ય, દેશ, કાળ આદિને અનુસરતા લિંગ અને વ્રતના ભેદો ભલે હોય, વળી જાતિ વેશનો ભેદ આત્મામાં બાધક નથી, માત્ર તેનો કદાગ્રહ જ બાધક છે. જે દેહે જીવ જ્ઞાની પુરુષને ઓળખી આશ્રય ગ્રહી આ દેહમાં એટલું જ અવધારે શ્રદ્ધે પ્રતીતે કે હું શરૂ નહીં, તો અનંતકાળનું ભવભ્રમણ મટે. આ જ નિર્ગંથ માર્ગ છે કે હું દેહ કે દેહાદી સ્વરૂપ નથી. આ થયા પછી દેહ, સ્ત્રી, પુત્ર વગેરે ચેત કે અન્ય જળ પદાર્થો પોતાના ક્યાંથી મનાય? છેલ્લે કદી ન છૂટે તે અબાધ્ય અનુભવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય તે જ પોતે. તે તેમ અનુભવાય કે સહજ જ રાગદ્વેષનો ક્ષય થાય અને ફક્ત માત્ર કેવળ આત્મા રહે તે જ અનુભવાય, તે જ કેવળ જ્ઞાન. એ જ આ મંત્રનો સાર છે. જે કર્મફળને વેદતો નિજરૂપ કર્મફળને કરે, તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. સમયસાર ગાથા 387. જે કર્મફળને વેદતો જાણે કર્મફળ મેં કર્યું, તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. 388મી ગાથા સમયસરની. અને 389મી ગાથામાં અહીં કહ્યું છે કે જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. મુનિલિંગ ને ગૃહિલિંગ એ લિંગોનો મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાનને બસ મોક્ષ માર્ગ જેનો કહે. સમયસાર ગાથા 410. તો શું કરવું? તેથી તજી સાગાર કે અણગાર ધારિત લિંગને ચારિત્ર દર્શન જ્ઞાનમાં તું જોડ રે નિજ આત્મને. 411મી ગાથા. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. 412મી ગાથા સમયસરની. અને 413માં કહ્યું કે બહુવિધના મુનિલિંગમાં અથવા ગૃહિલિંગો વિશે મમતા કરે તેણે નથી જાણ્યો સમયના સારને. પરમ પૌદેવ મુનિ દેવકરીજીને કહે છે, એ મુનિ, નારિયેળનો ગોળો જેમ જુદો રહે છે તેમ અમે રહીએ છીએ. વિતરાગ માર્ગમાં સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નારિયેળમાં રહેલો ગોળો નારિયેળથી ભિન્ન છે, તેમ સમ્યક દ્રષ્ટિ સર્વથી જુદો ને જુદો રહે. તે સમજાયું નથી, અને જે સમ્યક સાંપ્રદાયિક બુદ્ધિએ કહે છે તેને સમ્યક જાણો છો? આ પ્રશ્ન મુનિ દેવકરીજીને કુપોલદેવે કર્યો. યશોજી મહારાજ કહે છે, જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું, ત્યાં લગી ગૂંઠાણું કેમ કરી આવે તાણ્યું. પરમ કુપોલદેવ બાહ્યથી ગૃહસ્થ છે. આ મુજબ રહ્યા ઘણું, પણ કર્તવ્ય હતું તે અકર્તવ્ય ભાવે આત્મલક્ષ્ય કરી દેવું પત્યું. અબંધ પરિણામે ગૃહસ્થ દશા અને સદેહે પરમાત્મા દશા હાંસલ કરી એ જ દશા એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. તામસિક અને રાજસિક તો નહીં, સાત્વિક ગુણો પણ નહીં જ. કર્તવ્ય ભાવ વિલીન થઈ ગયો છે. ત્રિગુણ રહિતમ સદગુરુમ ત્વમ નમામી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.